વિદ્યાર્થી મિત્રો, સુપ્રભાતમ. અગાઉ આપણે 4 લેક્ચર દ્વારા મહાકવિ કાલિદાસનું જીવન, તેની પ્રશસ્તિઓ અને સમય વિશે ચર્ચા કરી. આજથી આપણે મહાકવિ કાલિદાસના સાહિત્ય સર્જન એટલે કે કૃતિ પરિચયોની ચર્ચા કરીશું. ઓફેટ કાલિદાસના નામે 34 કૃતિઓ રચાયાની નોંધ છે, પરંતુ કવિ કુલગુરુ કાલિદાસ પ્રસિદ્ધિ મેળવનાર કુલ કૃતિઓમાં 7 કૃતિઓ, જેમાં ઋતુસંહાર, મેઘદૂત, કુમારસંભવ અને રઘુવંશ એ 4 કાવ્યો, જ્યારે માલવિકા અગ્નિમિત્રમ, વિક્રમોર્વશિયમ અને અભિજ્ઞાન શાકુંતલમ એ 3 નાટ્યકૃતિઓ. આમ કુલ 7 કૃતિઓ મહાકવિ કાલિદાસના નામે પ્રસિદ્ધ છે અને સર્વસામાન્ય તરીકે સ્વીકારવામાં આવેલી જોવા મળે છે. ક્રમાનુસાર એક એક કૃતિનો વિસ્તૃત પરિચય આપવા માટે પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં ઋતુસંહારની ચર્ચા કરીશું. ઋતુસંહાર સંસ્કૃત સાહિત્યમાં કેવળ ઋતુઓને જ વિષય બનાવી રચાયેલું આ એકમાત્ર કાવ્ય છે. તેના 6 સર્ગોમાં અનુક્રમે ભારત વર્ષની 6 ઋતુઓ, જેમ કે ગ્રીષ્મ, વર્ષા, શરદ, હેમંત, શિશિર તથા વસંત ઋતુનું રાગપૂર્ણ નિરૂપણ થયું છે. પ્રત્યેક સર્ગમાં ઓછામાં ઓછા 16 થી 28 સુધીની શ્લોક સંખ્યા પ્રાપ્ત થાય છે. કવિએ પ્રિયાને સંબોધીને આ નાનકડા પ્રકૃતિ મધુર કાવ્યમાં ઋતુઓની ચિત્રશાળા પ્રદર્શિત કરી છે. આ કાવ્યને કવિનું પ્રથમ કાવ્ય માનવામાં આવે છે. તેમાં કાલિદાસના અન્ય સર્જનો જેવી પ્રૌઢી નથી એમ પણ કેટલાકનું માનવું છે. તેમના મતે આ લઘુ કાવ્ય યુવાન કાલિદાસની ઉત્કૃષ્ટ કવિત્વ ઝંખનાનો પ્રથમ ઉત્સાહભર્યો ઉન્મેષ છે. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો પોતાની પ્રિય ઋતુને છેલ્લે વર્ણવામાં કાલિદાસે પોતાની કલાસૂઝ સાચા અર્થમાં પ્રગટ કરી છે. કારણ કે બાકીની ઋતુઓ વર્ણવ્યા પછી કલગી જેવી વસંત ઋતુ અન્ય સર્વ ઋતુઓ ઉપર પોતાનો પ્રભાવ જમાવી દે છે. ઋતુસંહારમાં કવિએ ઋતુઓની વિશેષતા, પ્રત્યેક ઋતુએ પ્રકૃતિના રંગ વૈભવમાં સાધેલું પરિવર્તન અને રસિક પ્રેમીઓના હૈયામાં તે ઋતુએ જગાડેલા કંપનનું મનભર વર્ણન છે. ગ્રીષ્મની પ્રચંડતાથી તેનો પ્રારંભ થયો છે. સૂર્ય પ્રચંડ લાગે છે. ચંદ્ર સ્પૃહણીય બન્યો છે. જળાશયમાં તો બસ પડ્યા જ રહેવાનું મન થાય છે. સંધ્યા રમણીય બની છે અને કામ શાંત થઈ ગયો છે. હે પ્રિય, એવો આ ગ્રીષ્મનો સમય આવી પહોંચ્યો છે.
અનેક સાધનોથી પ્રેમીઓ આ ગ્રીષ્મ ઋતુમાં એ પ્રેમને ટકાવી રાખ્યો છે અને ત્યાં વર્ષાનું આગમન થાય છે. સહજ મેઘરૂપી હાથી પર ચડી વીજળીની પતાકા ફરકાવતો મેઘ સર્જનની દુદુંભી વગાડતો કામીઓનો પ્રિય આ મેઘરાજ પધારી રહ્યો છે. વર્ષા ધારાએ ધરતીમાં સંજીવની પ્રગટાવી છે. વૈદુર્ય જેવી હરિયાળી ચારે પાસ છવાઈ ગઈ છે. નદીઓ ઉછળતા પૂરથી સાગર તરફ ધસી રહી છે. મયુરીઓ ઉલ્લાસથી નાચી રહ્યા છે. વનના હાસ્ય જેવા કેતકીના પુષ્પો ફૂટી રહ્યા છે અને પુષ્પ ગંધાની તો આ માનીતી ઋતુ પ્રેમી પ્રિયતમાને માટે પુષ્પોની માળાઓ ગૂંથે છે અને ઋતુ અનુકૂળ વેશ સજ્જ ધારણ કરી તરુણીઓ પણ પ્રિયના મનને લોભાવે છે. વર્ષા કાળે આકાશ, ધરતી, રાજમાર્ગ, પ્રસાદો અને પ્રેમ ઝૂલતા તરુણ હૈયાઓના કેટલાક રંગભર્યા શબ્દચિત્રો કવિએ દોર્યા છે. રાજસી ઠાઠથી આવેલી વર્ષાના ગયા પછી હવે શાંત, નિર્મળ અને મુગ્ધ નવવધૂની જેમ શરદ પ્રવેશે છે. આ નવવધુએ કાશ પુષ્પોરૂપી શ્વેત રેશમી સાડી પહેરી છે. તેનું મુખ ખીલેલા પદ્મ સમોવડું છે. મતહંસના કલરવ તેના ચરણ નૂપુરના રણકાર બની રહ્યા છે અને પક્વ થયેલા ધાન્યની સોનેરી આભાથી નમેલી તેની દેહ યષ્ટિ શોભી રહી છે. શિયાળો તો ઠંડીની ઋતુ. ચિત્રપટ પરના રંગો ઉખડી ગયા છે. વૃક્ષોના પાન ખરી ગયા છે. હેમંતમાં પ્રકૃતિ સીજી જાય છે. એના વર્ણનમાં ચમત્કૃતિ ક્યાંથી હોય? એટલે ઋતુસંહારમાં હેમંત શિશિરનું વર્ણન બહુ આહલાદક નથી બન્યું, પણ પ્રકૃતિ જે રસ અને આનંદ નથી આપતી તે મદન દેવ આપે છે. શિયાળો એ મિલનનો હૂંફાળો કાલખંડ છે. એટલે કવિએ અહીં પ્રણયોન્મુખ યુવક યુવતીની અનેકવિધ વિલાસ ચેષ્ટાઓને નિરૂપી પ્રકૃતિ વર્ણનની અધુરપ પૂરી કરી છે. અને છેલ્લે આવે છે ઋતુરાજ વસંત. કવિની કલ્પનાને અહીં પાંખો આવી છે. વિલાસપ્રિય રસિકોના મનને વીંધવા માટે વસંત યોદ્ધો આવી પહોંચ્યો છે. તેણે પ્રફુલ્લિત આમ્રમંજરીમાં તીક્ષ્ણ બાણ સર્જ્યા છે અને ભ્રમર પંક્તિની પણછ રચી છે. વૃક્ષો પુષ્પ મઢ્યા છે. સલીલ પદ્મવાળું બન્યું છે. કામિનીઓ કામપૂર્ણ છે. પવન સુગંધયુક્ત બન્યો છે. સંધ્યા સોહામણી અને દિવસો રમણીય બન્યા છે. હે પ્રિયે, વસંતમાં સઘળોય રૂપાળું રૂપાળું. આ અંતિમ ચરણના ભાષ્ય રૂપે જ બાકીનું વસંત વર્ણન થયું છે. પુષ્પોના વૈભવ, હવાની માદકતા અને યૌવનની ઉદ્વેગ કોકિલના મદભર્યા ટહુકા સાથે વસંતમાં છવાઈ જાય છે. છએ ઋતુઓના વર્ણનમાં વસંત વર્ણન સવિશેષ આકર્ષક બન્યું છે.
ઋતુ સંહારમાં કવિએ ઇન્દ્રિયોને તૃપ્ત કરતા પ્રકૃતિ ગાન ગાયા છે. પ્રકૃતિ માનવના વિલાસ માટે જ જાણે ઉદ્દીપન વિભાવ બની છે. એના અંતઃસ્થલમાં પડેલા સૌંદર્ય અને મનુષ્યના હૈયાને સૂક્ષ્મ રસના દિવ્ય ભાવમાં લઈ જવાની તેની ક્ષમતા પ્રત્યે કવિએ ખાસ રુચિ દર્શાવી નથી. રઘુવંશ, મેઘદૂત, કુમારસંભવ જેવામાં મનુષ્ય અને પ્રકૃતિનું જે મિલન રસાયણ પ્રગટે છે તેની જાણે કે અહીં પૂર્વ તૈયારી થઈ રહી છે. એટલે જ કીથ લખે છે કે આ કાવ્યમાં પંક્તિએ પંક્તિએ તારુણ્ય પ્રગટ થાય છે અને તેમાં રહેલો નૈતિકતાનો અભાવ યુવાન દ્રષ્ટિબિંદુની સાથે સુસંગત છે. જાણે કે ભવિષ્યમાં કાલિદાસ વધારે પરિષ્કૃત કાવ્ય લખવાના હતા તો પણ એ સર્જનમાં આ કાવ્યમાં રહેલી પૂર્ણ વિશદતા અને આધુનિકોને ગમે એવી ચારુતા થોડે અંશે ગુમાવવાના પણ હતા. આમ સંસ્કૃત સાહિત્યના ઋતુઓ વિશે લખાયેલ આ ઋતુસંહાર મહાકવિ કાલિદાસનું યુવા અવસ્થાનું પ્રથમ કાવ્ય સર્જન છે એમ આપણે સ્પષ્ટ કહીએ છીએ. વિદ્યાર્થીઓ મિત્રો, આ ઓનલાઈન શિક્ષણ પદ્ધતિમાં આપ દૈનંદિન સાંભળતા રહેજો. ક્યાંય કોઈ પ્રશ્ન હોય તો નોંધ કરતા રહેજો. જ્યારે આપણે પ્રત્યક્ષ મળીશું ત્યારે એના યોગ્ય ખુલાસાઓ કરીશું. આવતીકાલ વધુ એક બીજા કાવ્યથી પ્રારંભ કરીશું. અસ્તુ. જય હિન્દ, જય ભારત.